ગજબ આક્ષેપબાજી છે। આમ તો અમદાવાદનું કર્ણાવતી થવાનું હતું, માત્ર નિવેદનોમાં છે। જુહાપુરા અને જોધપુર બનાવવાનું હતું, ભાજપના નેતાઓના દાવા છે। પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે આ પ્રકારની દલીલ અને નિવેદનબાજી કોને કેટલી ગળે ઉતરે છે પ્રજા ઉપર છોડીએ છે। સહયોગી જતીન આપણી સાથે જોડાશે। જતીન, ઓવરઓલ અમદાવાદનો માહોલ કેવો, અને ખાડિયાના સવાલ પર જે જવાબ આપ્યા કે અપેક્ષિત નહોતું પરિણામ, એ પરિણામની અસર બીજેપીમાં અંદર ખાને કેટલી છે, અને કોંગ્રેસે જે અપેક્ષિત સીટો ગુમાવી છે તો કોંગ્રેસમાં એની શું અસર જોવા મળી રહી છે? ઓવરઓલ શું કહી રહ્યા છે નેતાજી તમામ? બિલકુલથી પ્રવીણ, જે પ્રમાણે 160 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થઈ છે ત્યારે તેને લઈ તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા તો છે તે જોવા મળી રહી છે। જીત થઈ છે, પરંતુ ભાજપનો કહેવાતો ગઢ એટલે કે ખાડિયામાં જે 4 સીટ ગુમાવવાનો વારો આવ્યો છે તેને લઈ તમામ લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે। પ્રમુખે કહ્યું છે કે આગામી સમયમાં તેની પર કામ કરવામાં આવશે। ખાનપુર ખાતે ઉપસ્થિત છે તેને તમને સીધા દ્રશ્યો બતાવીશું કે ખાનપુર ખાતે ભવ્ય જીતની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે થોડીક જ વારની અંદર ખાનપુર ખાતે આવશે અને સભા સંબોધશે, તેમજ વિજય ઉત્સવ જે છે તે ઉજવવામાં આવશે। આપણી પાસે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દર્શક ઠાકર છે, તેમની વાત કરીશું। દર્શક, પરિણામ આવ્યું, જીતની આશા કેટલી હતી, કેટલી આવી? અમારી અપેક્ષા કરતા વિશેષ રીતે અમદાવાદની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર આશીર્વાદ વરસાવ્યા છે। અમદાવાદની જનતાએ વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે। જે પ્રકારે છેલ્લા 20 વર્ષમાં 2005 થી અત્યાર સુધીમાં જે પ્રકારે અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે, એ વિકાસની રાજનીતિનો અભૂતપૂર્વ પ્રતિસાદ અમે અમદાવાદની જનતાના આશીર્વાદ સ્વરૂપે આજે મેળવ્યો છે। ભારતીય જનતા પાર્ટીને ફરી કમાન અમદાવાદની સોંપી છે, ત્યારે આ જનતા અમદાવાદનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખાસ એમને આશ્વસ્ત કરીએ છીએ કે આપની અપેક્ષાનું અમદાવાદ અમે બનાવીને રહીશું। ગુજરાતમાં અમદાવાદમાં ખાડિયા ગઢ કહેવાય, ખાડિયા ગુમાવવું પડ્યું, કારણ શું? ભારતીય જનતા પાર્ટીએ ખાડિયા ગુમાવ્યું તેનો ખરેખર દુઃખ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાં જીતતો હોય છે કાં શીખતો હોય છે। અમે અમારા સૌ કાર્યકર્તાને ખાડિયાની જનતાના સેવામાં એ જ પ્રકારે જેટલા જુસ્સાથી લાગતા હતા એટલા જ જુસ્સાથી આ ખાડિયાની જનતાને અમે સેવા માટે લાગીશું અને આ પરિણામનું આકલન કરીશું અને ફરી ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ત્યાં ફહેરાઈશું। કેટલી સીટનો અંદાજ હતો અને કેટલી સીટ આવે? અમારી અપેક્ષાથી વિશેષ રીતે ગઈ વખતે અભૂતપૂર્વ ઐતિહાસિક રીતનો આંકડો નંબર એ અમારી વચ્ચે હતો ને એના કરતા 1 સીટ વધારે આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે, એનો અમને સૌને ગૌરવ છે। સૌથી મહત્વની વાત છે કે સીધા તમે દ્રશ્યો બતાવીશું કે ખાનપુર ખાતે તમામ લોકો જે છે તે ઉજવણી માટે આવી પહોંચ્યા છે। ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે। થોડીક જ વારની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે હાલ કમલમ ખાતે છે। કમલમથી આવ્યા બાદ ખાનપુર કાર્યાલય ખાતે ઉજવણી જે છે તે કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે 164 સીટથી વધુનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ ખાડિયા સીટ ગુમાવવાના કારણે ભારતીય જનતા પાર્ટી હાલ 160 સીટ ઉપર મનપામાં વિજય પામી છે। ઓકે, ધન્યવાદ જતીન સમગ્ર